મારું નામ કમલેશ છે। અમારા પરિવાર તરફથી એશા જયકુમાર પટેલ અને પારુલબેન કમલેશભાઈ પટેલ તરફથી જે આયોજન કરેલું છે અને એમાં આજે જે પોથીયાત્રા હતી, પોથીયાત્રા અમે જે ધાર્યું હતું એના કરતાં બી સારી અને સુંદર પોથીયાત્રા નીકળી છે અને 151 અમારી પોથીયાત્રા સફળ થઈ છે। 151 પોથીયાત્રા લઈને અહીંયા આગળ અમે ઘરેથી આવ્યા છીએ અને સાથે ઘરે લંકેશ બાપુએ પોથીયાત્રાનું પૂજન કર્યું અને પૂજન યાત્રા પછી લંકેશ બાબુ પોથીયાત્રામાં બી જોડાયા અને હાલમાં અત્યારે પોથીયાત્રા પૂર્ણ કરીને અહીં આવ્યા છે અને હવે બપોરે 2 વાગ્યાથી આપણે કથાનો સમય ચાલુ થશે। લંકેશ બાપુનું નડિયાદમાં તો નહીં પણ ખેડા જિલ્લાની અંદર એમની ખેડા જિલ્લા અને આખા ચરોતર પંથકની અંદર એમની આ પ્રથમ અહીં આગળ કથા છે અને પહેલી કથા છે અને એટલું સુંદર આયોજન છે અને નડિયાદની પબ્લિકનો બી એટલો જોશ અને એટલો ઉમંગ છે કે અમને પોતાને લાગે છે કે બહુ જોરદાર રીતે સફળ થશે આયોજન। મારું નામ પટેલ કલ્પેશ વિજયભાઈ છે અને શ્રી મોટા કુમનાથ મહાદેવ છે એના ટ્રસ્ટમાં છું અહીંયા કરું અને આજે જે આયોજન કરેલું 4 તારીખે તો જે પોથીયાત્રા દેસાઈ વગાથી આપણે નીકાળીને શ્રી મોટા કુમનાથ મહાદેવ લાવ્યા છે। ગણતરી આપણી 108ની હતી પોથીયાત્રાની પણ અહીંયા 150થી વધુ પોથીનો સમાવેશ અંદર થઈ ગયો હતો અને એટલા જ ભાવિ ભક્તો અમારા જે અહીંયા રૂટીન ભક્તો અને બીજા એ ખૂબ એનો લાભ લીધેલો અહીં પોથીયાત્રામાં। ઉત્સાહ ઘણો જ જે અમે કલ્પના નથી કરી એના કરતાં વધારે પબ્લિક અને જે અમારા જે ભક્તો છે એ એનો લાભ લીધો હતો આજે। હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ મહાદેવ। પોથીયાત્રા આજે પરમ પૂજ્ય શ્રી લંકેશ બાબુ સાથે આપણા જે એશાબેન જયકુમાર પટેલ એમના નિવાસ સ્થાનથી પોથીયાત્રા નીકળી। સૌ ભાવિક ભક્તો પોથીયાત્રામાં જોડાયા અને પોથીયાત્રા ત્યાંથી આપણે નાના કુમનાથ રોડ દેસાઈ વગાથી કિડની હોસ્પિટલ થઈ અને અત્યારે એ અહીંયા મોટા મહાદેવના પટાંગણમાં જે આ કથાનું સ્થળ છે ત્યાં આવી પહોંચી છે। એટલે આજ રોજ આપણી આ કથાનો શુભારંભ થઈ રહ્યો છે તો નગર નડિયાદની જનતાને ફરીથી એશાબેન જયકુમાર પટેલ અને કુમનાથ મહાદેવ ટ્રસ્ટ તરફથી આમંત્રણ છે કે આપ સૌ આ કથાનું શ્રવણ કરવા વધુના વધુ એમ કે તમારા પરિવાર સાથે મિત્રો સાથે પધારો અને આ લંકેશ બાબુની જે શિવ સ્ત્રોત અને જે એમની શિવના મહિમા વિશેની જે સચોટ જે માહિતી આપવા માગે છે જે આપણને ખબર નથી, જે આપણે હજુ સમજ્યા નથી કે શિવનો મહિમા શું છે, શિવ તાંડવ કે એમને અનેક વિધિ ઉપાધિઓ અનેક યુનિવર્સિટીમાંથી મળેલી છે, એમને સરકાર દ્વારા પણ એમને રેકોગ્નાઇઝ કરેલા છે। ત્યારે એવા વિદ્વાન સંત જ્યારે આપણે આ મહાદેવના પટાંગણના આગળ હઈએ અને એ પણ સ્વયંભૂ પ્રગટ થયેલું શિવલિંગ કે જ્યાં સાહિત્યકારો અને આપણા પરમ પૂજ્ય સંતો મહંતોએ એની પૂજા કરી હોય એવા પટાંગણ મહારાજની આ ભૂમિ પર જ્યારે આ કથાનો શુભારંભ થઈ રહ્યો હોય તો આપ સૌને આ સમગ્ર મહાદેવ ટ્રસ્ટ અને સમગ્ર આયોજક તરફથી આપને આમંત્રણ છે કે આપ આજ કથાના દરરોજ 2 થી 5 શ્રવણ કરવા માટે આ પટાંગણમાં પધારો। હર હર મહાદેવ, હરિઓમ। તમે કોઈ પણ ધર્મમાં માનો છો, તમે જો એમાં પ્રશ્નો નથી પૂછી શકતા ને કે આવ કેમ અને એનો જો સચોટ તમને આન્સર નથી મળતો ને તો સમજો તમે ખોટી જગ્યાએ છો। સાચા ધર્મની વ્યાખ્યા એ છે કે તમે ખુલ્લેથી પૂછી શકો કે આનો અર્થ શું, શા માટે આવું કરવું જોઈએ, આ કરવાથી ફળ શું। બધા દેવ દેવી અને અંતે અનેક ઉપનિષદોનો સારાંશ કહી શકાય તો આ શિવ તત્વ। અને આપ ભાઈ જોજો આ સૃષ્ટિમાં જૂનામાં જૂનો ધર્મ હોય ને તો એ સનાતન હિન્દુ ધર્મ છે અને આ વેદ અહીંયા વિશેષ કરીને 9 દિવસ મારે કથા શિવ તત્વની વિશેષ મારે પ્રકાશ પાડવાનો છે। આપને પણ આશ્ચર્ય થશે કે અહીંયા 9 દિવસ જે આપણે કથા કરીશું ને એ વેદની કથા છે। આમ કેવું કહેવાય કુરાન એને 1400 વર્ષ થયા, બાઇબલ 2025-26 હમણાં 31st ગઈ
2025 ભગવાન મહાવીરને 2525 કે 30 વર્ષ આસપાસ થયા, બસ એટલા. ભગવાન બુદ્ધને 2640-50 વર્ષ, ભગવાન કૃષ્ણને 5237 ભગવાન રામચંદ્રજીને 7200 વર્ષ, ભગવાન વૃષભદેવ એને 84 લાખ વર્ષ. અને હું મહાદેવની વાત નથી કરતો, માત્ર વેદની વાત કરું છું. વેદને ઇંગ્લિશમાં હિન્દ કહે, એ કોઈ બનાવેલા નથી. વેદ એ સ્વયં બ્લેક હોલમાંથી નીકળેલા છે. આ બ્લેક હોલ એ શું છે? સાયન્સ જેને બ્લેક હોલ કહે છે એને આપણે શિવ કહીએ છીએ. વેદના રચયિતા કોઈ નથી. તમે ગૂગલ ઉપર પણ સર્ચ કરો અને સાયન્સ કહે કે આ વેદ જે છે ને એ આપણી કેપેસિટી પ્રમાણે સાયન્સ ક્યાં સુધી પહોંચી શક્યો? તો 1.97 બિલિયન યર્સ, એટલે 1,95,85,126 વર્ષ રનિંગ છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.